રાજકોટ અગ્નિકાંડ બાદ હજી પણ સુરત શહેરની અંદર ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓની મુશ્કેલીઓ યથાવત જોવા મળી રહી છે। ભાટેના વિસ્તારમાં આવેલી મિલેનિયમ 2 ટેક્સટાઇલ માર્કેટને સીલ મારી દીધા બાદ હજી સુધી ખોલવામાં આવી નથી, જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડ દ્વારા ફાયર એનઓસી અને બીયુ ન હોવાના કારણે મિલકતો સીલ કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે। ખાસ કરીને જે મિલકતોમાં બીયુ અને ફાયર એનઓસી હોય તેવી એનઓસી રદ કરી તાબડતોડ બિલ્ડિંગો માર્કેટ સીલ કરવામાં આવતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। આવી એક ઘટના સુરત ભાટેના ખાતે આવેલ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ 2માં બની છે। આ માર્કેટમાં થોડા દિવસો પહેલા એક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, તેને કારણે હાલ સમગ્ર માર્કેટને સીલ કરી દેવામાં આવી। વેપારીઓનો આક્ષેપ છે કે આગની ઘટના બાદ આ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ 2નું જે ફાયર એનઓસી ઓક્ટોબર 2024 સુધીનું છે તેને રદ કરી દેવામાં આવ્યું છે અને અસંખ્ય વેપારીઓ અત્યારે દુકાન બંધ હોવાથી બેકાર બની રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ આ મનસ્વી રીતભાતથી વેપારીઓ પરેશાન થઈ ગયા છે। વેપારીઓનું કહેવું છે કે ફોસ્ટા કે જે ટેક્સટાઇલ વેપારીઓનું સંગઠન છે તેના દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં પણ આ સીલ ખોલવામાં આવી નથી રહ્યા। અચાનક ફાયર એનઓસી રદ કરી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટને સીલ મારી દેવાય છે। આગની એક ઘટના બાદ સમગ્ર માર્કેટને સીલ કરી દેવામાં આવ્યું છે। 400થી વધુ દુકાનો સીલ કરી દેવામાં આવી છે। કોઈપણ જાણ કર્યા વગર ફાયર એનઓસી રદ કરી દેવાય છે। તુરંત માર્કેટ પણ સીલ કરી દેવામાં આવ્યું છે। અનેક રજૂઆતો છતાં કોઈ અધિકારી પદાધિકારી જવાબ આપવા તૈયાર નથી। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।